નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી લિંક હું હાય હેલો લખી આપો. ક્લાસની શરૂઆત કરી દઈએ રે સલામ વાલેકુમ રે ક્લાસની શરૂઆત કરી દઈએ. नजर मत नाक किसी और है. ठीक है, चलो क्लास की शुरुआत करिए. तो ओके, आज तो के साहब 12मो दाखलो रेडी. 29 आवे छे 30 मांथी शुं करवुं सर? मारे बधा सब्जेक्ट में 29. तारे 29 आवे छे, अमारे तो का तो 2 आवे ने का तो 9 आवे छे. तारे 29 आवे छे एनी खुशी मनावी ने. तो अहींया केटला? तो के साहेब 30 होय ने 30 एमांथी 2, 30 मांथी तो के 9 अने तारे 29 30 मांथी. खुशी मनावी ने. तो आसिफा बेन नहीं जो साहेब के का 2 का 9 हेडे पण कांई वांधो नहीं. 29 आवे ए सारूं ज कहेवाय. पण दर वखते 1 मार्क क्यां कपाय छे ने એ જોવાનું કે આ વખતે એમસીક્યુમાં કપાણો તો આવતા વખતે એમસીક્યુમાં થોડુંક વધારે ધ્યાન રાખવાનું. દાખલો લખવામાં આ વખતે એક એન્ટ્રી સાહેબ ભૂલાઈ ગઈ, એક જ એન્ટ્રી કંઈક ભૂલાઈ ગઈ, એને લીધે બીજી 3 એન્ટ્રી ખોટી પડી. તો આવતા વખતે એનું ધ્યાન રાખવાનું. રેડી? મેં એક સાહેબને વાત કરી કે મેં કીધું આ વખતે છે ને ટોપરના જે ઇન્ટરવ્યૂ લીધા ને એ ઇન્ટરવ્યૂમાં મેં કીધું મને એક આમ દિલ કો છૂ જાને વાલા એક બહુ મસ્ત મેં કીધું આઈડિયા બાળકે આપ્યો એમ. મને કે કયો? મેં કીધું એ તો મેં બાળકોને ઓનલાઈન કીધો જ છે. યસ આસિફાબેન. પ્રેક્ટિસ માટે હોય ભાઈ હર્ષભાઈ. રેડી? હા, રોજના 2 દાખલા. તો એ સાહેબે શું કર્યું ખબર છે? એની સ્કૂલમાં એપ્લાય કરી દીધું. એની સ્કૂલમાં એણે એપ્લાય કરી દીધું કે દરરોજ એક મોટો દાખલો અને એક નાનો દાખલો લખી વાલીની સહી કરી આવું કરી નાખ્યું એણે. દરરોજ એક મોટો દાખલો એક નાનો દાખલો લખવાનો અને વાલીની સાઈન કરાવવાની અને ભળતે દિવસે સાહેબને બતાવવાનું કે સાહેબ આ મેં દાખલો ગણ્યો છે. જેટલો આવડે ને એટલો ગણવાનો. રેડી? જેટલો આવડે ને એટલો ગણવાનો. થઈ ગયું? મારું વોઇસ થોડુંક આજે ઓછું હશે એટલે. અને છોકરાઓ કે સાહેબ રોજ 4 દાખલા. તો એ સાહેબે ઓપ્શન આપ્યા. એ કે 3 દિવસ છે ને 3 દિવસ એકાઉન્ટનો દાખલો ગણવાનો અને 3 દિવસ સ્ટેટનો દાખલો ગણવાનો. 3 દિવસ એકાઉન્ટનો એક મોટો દાખલો એક નાનો દાખલો, એક મોટો દાખલો એક નાનો દાખલો. 3 દિવસ સ્ટેટનો એક મોટો દાખલો એક નાનો દાખલો, એક મોટો દાખલો એક નાનો દાખલો. અને સાહેબે એટલું જ કીધું, માત્ર રવિવારે જ રજા. છોકરાઓને જીવવું તો હોય જ ને. માત્ર રવિવારે રજા. સાહેબ રક્ષાબંધન નહીં રજા, સાહેબ જન્માષ્ટમી નહીં રજા,
સાહેબ ઉત્તરાયણ નહીં રજા કેટલી મિનિટ થાય? વધીમાં વધી 20 મિનિટ થાય. વધીમાં વધી કેટલી મિનિટ થાય? 20 મિનિટ થાય. માત્ર રવિવારે રજા. રવિવારે મોજ કરો એ કે મોજ કરો. મેં ખાલી એટલી જ વાત કરી હતી. એ સાહેબે છોકરાઓને આપી દીધું. હવે જોવું કે એની શાળાનું રિઝલ્ટ કેવું આવે છે. તો કદાચ મેં કીધું કે આ કોઈ સારું હોય. ઓકે, મોહરમ તો કે નહીં રજા આની માટે. હા, કાલે રજા છે હો આપણે, એવું જાહેરાત થઈ છે કે આવતીકાલે રજા છે. કાલે આ રાષ્ટ્રીય રજા કહેવાય કે નહીં, સરકારી રજા. તો શાળાઓને બધું બંધ હોય અને કહેવાય છે કે વિદ્યાકુલ ઓનલાઈન સ્કૂલ છે, જે રવિવારે એક્સ્ટ્રા લઈ લેશે પણ જાહેર રજાની રજા આપશે. ઓકે, ચાલો. તો આવું તમે પણ અપનાવી શકો. જો તમને ગમે તો, તમને ગમે તો, કે કોઈ પણ ગમે એ થઈ જાય. સાહેબ રોજ એક નાનો દાખલો ને એક મોટો દાખલો ગણવાનો ગણવાનો ગણવાનો. રોજ એક નાનો દાખલો મોટો દાખલો ગણવાનો ગણવાનો ગણવાનો. રેડી? ક્યાં સુધી? તો કે ખાલી 27/2/2025 સુધી જ, એનાથી વધારે નહીં. ખાલી આ જ તારીખ સુધી, એનાથી વધારે નહીં. દિવાળી તો કે દિવાળી રવિવારે દિવાળી આવતી હોય તો નહીં ગણવાનો, નહીંતર ગણવાનો. આમાં કાંઈ 20 મિનિટમાં કાંઈ ફરક ન પડી જાય. તમે રેડી? ઓકે, હાલો. તો આજનો દાખલો, તો કે આજનો દાખલો છે P, Q અને R. P, Q અને R. યસ સાહેબ, ફાયદો બહુ થશે. ફાયદો 100% થશે. 100% ફાયદો થશે આનો. પણ દિલથી, સાચી મહેનતથી ગણેલું હોવું જોઈએ. મેં કીધું સાહેબને, મેં કીધું સર કદાચ કોઈને કોઈ દાખલો ન આવડતો હોય તો મને કે જેટલો દાખલો ગણ્યો હશે ને એટલો બાળક ગણશે. પછી તો કે પછી શું કરશો? એ કે ભળતે દિવસે સ્કૂલમાં એના સાહેબ હોય ને એને પૂછી લે. એ કે કીધું આ સારું. કીધું મારે કહેવા જેવું છે કે રોજ એક મોટો દાખલો ને એક નાનો દાખલો, 3 દિવસ સ્ટેટ, 3 દિવસ એકાઉન્ટ અને રવિવારે રજા. ઓકે, ચાલો. યસ. મેં કીધું સાહેબ છોકરાના ચોપડા ન બગડે તો મને શું કે ખબર છે? સ્ટેશનરીમાં જવાનું, સસ્તામાં સસ્તો અને કાળામાં કાળા પાના ચોપડો લેવાનો, એટલે કોઈને નડે જ નહીં. મેં કીધું આ એકાઉન્ટના ચોપડા કેટલા મોંઘા આવે. કીધું 80-90 રૂપિયાના ચોપડા આવે. મને કે સસ્તામાં સસ્તો ને કાળામાં કાળો ચોપડો લેવાનો હોય. કે વ્હાઇટ પેજમાં કોઈ બાળકે લખ્યું હોય ને તો હું ચેક નહીં કરું. આવે એટલો જાડો ચોપડો આવે છે, ખ્યાલ છે કોઈને બધાને? કે સસ્તો અને જાડો ચોપડો આવે છે કાળા પેજનો. બસ એ આની માટે જ હોય છે, આની માટે જ બહાર પાડ્યો છે. પણ આજ સુધી એનો ઉપયોગ કોઈને નહોતી ખબર કે આનો ઉપયોગ છે શું. બધા એને ઇગ્નોર કરતા હતા. આ એનો ઉપયોગ છે ને આની માટે હોય, પ્રેક્ટિસ માટે હોય. કેટલા? પ્રેક્ટિસ માટે. ઓકે, તો આજે 16/7/2024 થઈ છે. તમારે આજથી શરૂ કરવું હોય તો તમે કરી શકો છો. વચ્ચે કંટાળો ઘણો આવશે, વચ્ચે કંટાળો ઘણો આવશે કે આજે રાવા દઉં, આવતીકાલથી શરૂ કરીશ. એની આવતીકાલ ક્યારેય નહીં થાય. 5 દિવસ શરૂ રાખ્યું, 6 દિવસે એમ થયું કે આ તો શું એકનું એક કરે, આ રાવા દઉં, કાલે પાછો બીજો દાખલો ગણી લઈશ. એની આવતીકાલ ક્યારેય નહીં આવે. ગમે એ થાય, 11 વાગે સુવાનો ટાઈમ હોય ને પણ રહી ગયું હોય ને, ઘણાને એવું થશે કે આજે લેશન બહુ છે, આજે દાખલા નથી ગણવા. આજે લેશન બહુ છે, આજે દાખલા નથી ગણવા, તો એ દાખલા ક્યારેય નહીં ગણી રહે. આવતીકાલે BA ની એક્ઝામ છે સવારમાં. આવતીકાલે માની લો કે આવતીકાલે રવિવાર છે ને રવિવારે અમારા કોચિંગ ક્લાસીસમાં BA ની એક્ઝામ છે. આજે દાખલા નથી ગણવા તો એ દાખલા ક્યારેય નહીં ગણી શકે. કોઈ પણ સંજોગો હોય. આજે મારા ઘરે મહેમાન આવ્યા, રાત્રે 12 વાગી ગયા, 12 વાગે એના ઘરે ગયા, આજનો દાખલો કાલે ગણી લઈશ, કાલે ક્યારેય નહીં ગણાય.
રેડી? એટલે રોજે રોજ સૂતી વખતે શું? સૂતી વખતે દાખલો ગણી લેવાનો. અને માત્ર ચોપડીના જ દાખલા ગણવાના છે. બીજો એક પણ દાખલો નથી ગણવો. ભલે 3 વખત ગણાતા, એકના એક દાખલા ભલે 3 વખત ગણાતા. માત્ર અને માત્ર ચોપડીના જ દાખલા, માત્ર ચોપડી જ, બહારનું કાંઈ નહીં. ઉદાહરણ અને સ્વાધ્યાય, ઉદાહરણ અને સ્વાધ્યાય. ઓકે, પાઠ્યપુસ્તક ઉદાહરણ નહીં. માત્ર અને માત્ર, મને ખબર હતી કોઈક પૂછશે મને, માત્ર અને માત્ર ચોપડી જ, ઉદાહરણ અને સ્વાધ્યાય, ઉદાહરણ અને સ્વાધ્યાય, બસ. ઓકે, ચાલો. પછી તમારી મરજી, જેવી તમારી ઈચ્છા. આજથી હું તમને આ બધાને હોમવર્ક આપું છું, રોજે રોજનું. કરવું એ તમારા માથે, ન કરવું એ તમારા માટે. તમને મુબારક. ઓકે, ચાલો. પી, ક્યુ અને નવો ભાગીદાર કોણ છે? તો કે આર. તો લખી નાખીશ પી, ક્યુ અને આર. આર નવો ભાગીદાર છે. જૂનું પ્રમાણ 3:2. જૂનું પ્રમાણ 3:2:. ત્યાર પછી નો આવડતું હોય તો શિક્ષકને બતાડવાનું. આવડતું હોય તો આપણી પાસે જવાબ હોય જ તેમ. ઓકે, હા, કાંઈ વાંધો નહીં ભાઈ. હા જાની, કાંઈ વાંધો નહીં. ઓકે, ચાલો જીતભાઈ, ખૂબ સરસ. નવું પ્રમાણ, તો કે નવું પ્રમાણ દેખાય છે કંઈ તમને? હા, મળી ગયું. 8મો હવાલો. નવું પ્રમાણ 5:2:3. નવું પ્રમાણ 5:2:3. ચલો, નવું જૂનું બે મળી ગયું છે, તો ભાગીદારનો ત્યાગ ગોતી લઉં. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો, જૂનો ભાગ પીનો 3/5 માઇનસ 5/10. 10 પંચા 50, 10 તેરી 30, 55 25, 5/50. 5/50. ઓકે, હા, મોઢે જ દાખલો ગણવાનો હોય ને, જોઈને તો ગાંડા નહીં આવડે. બને ત્યાં સુધી દાખલો મોઢે ગણવાનો. હો, પહેલાં એક વખત જોઈ લેવાનો, 2-5 મિનિટ નજર ફેરવી લેવાની, પછી મોઢે ગણવાનો. અથવા આપણે આમાં ગણાવ્યો હોય, તમારે સ્વાધ્યાયનો દાખલો ગણવો હોય તો ગુણ્યા 2 કરીને ફટોફટ જોઈ લેવાનો, પછી ગણવાનો. રેડી? પણ જોઈને ગણે કોઈનું સારું થયું નથી. ચલો, 2/5 માઇનસ 2/10. 10 પંચા 50, 10 દુ 20, 5 દુ 10, 10/50. ચાલો, 5/10 = 1/2. આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું 1/2. ઓકે, ચાલો. એના પછી તો કે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ મૂડી ખાતાની જમા બાજુ 70,000 50,000. મૂડી ખાતાની જમા બાજુ 70,000 50,000. બાકી આગળ લાવ્યા 70,000 50,000 અને ડેશ. ચાલો, એના પછી પ્રોવિડન્ટ ફંડ નહીં, લેણદાર નહીં, જમીન નહીં, દેવાદાર નહીં, ગાલખાત નહીં, સ્ટોક નહીં, રોકડની ઉધાર બાજુ 4,000. રોકડની ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા કેટલા? તો કે 4,000. ત્યાર પછી તો કે સાહેબ, ત્યાર પછી છે પાઘડી. આને કહેવાય જૂની પાઘડી, જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. જૂની પાઘડી, જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. ચલો, 20,000 ને જૂના પ્રમાણમાં વેચો, 3:2 ના પ્રમાણમાં. પાઘડી ખાતે 12,000 અને 8,000. રેડી? ઓકે, 12,000 અને 8,000. 1 મિનિટ, કોમેન્ટ ન કરતા. 1 મિનિટ.
મારે ક્વેશ્ચન છે, નહીં પૂછું. બોલો ને પટેલ બોલો. બીજા કોઈ કોમેન્ટ ન કરતા. બીજા કોઈ કોમેન્ટ ન કરતા. ઓલી બેન કંઈક પ્રશ્ન પૂછે છે હવે. ઓકે, બાકી તો બધું આવી ગયું છે. ઉપરની તારીખે કોમેન્ટ ન કરતા હો. ઉપરની તારીખે તેઓએ આરને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. આર મૂડી પેટે 60,000 રોકડા લાવશે. ફટોફટ લખજો બેન. આ દાખલા આગળથી ગણવાના, લેક્ચરના દાખલા પણ ગણાઈ જશે. અલગથી ગણવાના કે લેક્ચરના દાખલા પણ? સર આ દાખલા અલગથી ગણવાના. હવે પ્રશ્ન હું પૂછ્યો ને મને કાંઈ ખબર ન પડી. આ દાખલા તો પાકી બુકમાં જ લખવાના છે. ચેપ્ટર 1થી સ્ટાર્ટ કરવાનું. શું ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો. તમે ફોન કરીને પૂછી છું. હા, કોઈ બી ચેપ્ટરના. હો, કોઈ બી ચેપ્ટરના. તમે આડાવાળા તમને એમ થાય એક 5મું લેવું છે મોટો દાખલો, નાનો દાખલો 3જું લેવું છે તો લઈ શકો. એમ થાય બીજું ચેપ્ટર એક મોટું લેવું છે અને એક પેલું ચેપ્ટર નાનો લેવો છે તોય લઈ શકો. ઓકે જીતભાઈ. હા ઓકે ચાલો. આર મૂડી પેટે 60,000 રોકડા લાવશે. નવો ભાગીદાર રોકડ લાવે તો રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 60,000 તે આરના મૂડી ખાતે જમા 60,000. સાહેબ આમ નોંધ લખી છે, ખાતા વહી ખતવણી કરવી પડશે. આમ નોંધ લખી છે, ખાતા વહી ખતવણી કરવી પડશે. ભાઈ જાનવી ગઈકાલે થઈ ગયું. આહનાના દાખલામાં થોડું આમ તેમ છે, જરા જોઈ લેજો. ઓકે, ગઈકાલે પણ કીધું તું, આજે પણ કહું છું. આહનાના દાખલામાં મારી અહીંયા નથી ને મારી પાસે, એટલે ઓકે થઈ ગયું તો વાંધો નહીં. રોકડ ખાતાની ઉધાર બાજુ આરના મૂડી ખાતે. રોકડ ખાતાની ઉધાર બાજુ આરના મૂડી ખાતે કેટલા? તો કે 60,000. આરના મૂડી ખાતે 60,000. આરના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે કેટલા? તો કે 60,000. આરના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 60,000. ચાલો એના પછી હવે આપણે જોઈએ તો બીજો હવાલો. પેઢીની પાઘડીની કિંમત ₹30,000 નક્કી થઈ. આ કઈ પાઘડી? તો કે સાહેબ આ પાઘડી કહેવાય નવી પાઘડી. કઈ પાઘડી કહેવાય? નવી પાઘડી. અને નવી પાઘડી આપી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. આરના ભાગની પાઘડી. ચાલો ટોટલ 30,000 નવી પાઘડી છે. એમાં આરનો ભાગ કેટલો છે? તો કે 3/10. 9,000. કેટલા? તો કે 9,000. હવે જોવાનું આર પાઘડી તરીકે રોકડ લાવે છે કે નહીં. આર પાઘડી તરીકે રોકડ લાવે છે કે નહીં. તો ત્રીજો હવાલો. આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ઉધાર. નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ઉધાર. નો લાવે તો એને ઉધાર કરી દેવાનો. સાહેબ આરના મૂડી ખાતે ઉધાર. આરના મૂડી ખાતે ઉધાર તે પીના મૂડી ખાતે જમા તે ક્યુના મૂડી ખાતે જમા. અહીંયા કયું પ્રમાણ? તો કે ત્યાગનું પ્રમાણ.
અહીંયા લખી નાખીશ 9000. ત્યાગનું પ્રમાણ ભાઈ વેચો 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 3000 અને 6000 થઈ ગયું. તો કે હા સાહેબ આમનો જ લખી છે ખાતા ખાતા વહીમાં ખતવણી કરવી પડશે. આમનો લખી છે ખાતા વહીમાં ખતવણી કરવી પડશે. આરના મૂડી ખાતાની ઉધાર બાજુ પીના મૂડી ખાતે, પીના મૂડી ખાતે અને ક્યુના મૂડી ખાતે, પીના મૂડી ખાતે અને ક્યુના મૂડી ખાતે. રેડી? ચાલો પી અને ક્યુ બેયનું નામ છે સાહેબ. પી અને ક્યુ બેયનું નામ છે. આરમાં તો કે સાહેબ 3000 અને 6000, 3000 અને 6000 થઈ ગયું. હવે તો કે બંનેના મૂડી ખાતાની જમા બાજુ, બંનેના મૂડી ખાતાની જમા બાજુ આરના મૂડી ખાતે, આરના मूडी खाते आर में डैश, इसमें 3000, इसमें 6000 થઈ ગયું. ચાલો એના પછી તો કે એના પછી ચોથો હવાલો જમીન મકાનની કિંમત 90000 ગણવી. ભાઈ જમીન મકાનની કિંમત 90000 કીધી છે તો જમીન મકાન છે કેટલા તો કે 80000. ભાઈ હમણાં થોડાક દિવસ પહેલાં કોઈ એડમિશન લીધું હોય તો એ લોકો માટે રીલોડેડ બેચ છે હો. ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 2 હમણાં કોઈક લખતું હતું ચેપ્ટર નંબર 2 ક્યારે છે એમ, એની માટે રીલોડેડ બેચ છે, પાછા જોતા રહેજો. ઓકે ચાલો મકાન 80000 કરવાનું 90000. મકાન 80000, મકાન સાહેબ 80000 છે, મારે 90000 જોતા છે તો કે સાહેબ પ્લસ વધારો. કેટલો વધારો તો કે 10000. ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા. અહીંયા લખી નાખીશ મકાન ખાતે, મકાન ખાતે 10000. ચાલો એના પછી દેવાદાર પર ગાલખાદ અનામત 5% રાખવી. ચાલો દેવાદારો છે કેટલા 22000. દેવાદારો 22000 છે. દેવાદારો 22000 ના દેવાદારો છે માઇનસ ગાલખાદ અનામત 1100 માઇનસ બરાબર 20900, 20900 થઈ ગયું. અત્યાર સુધી ગાલખાદ અનામત રૂપી નુકસાન જાતું હતું 2000. અત્યાર સુધી ગાલખાદ અનામત રૂપી નુકસાન જાતું હતું 2000. હવે કેટલું જાય છે તો સાહેબ 1100. હવે કેટલું જાય તો કે 1100. આ તો ફાયદો થયો. પુનઃ મૂલ્યાંકન જમા. કેટલા રૂપિયા તો કે ગાલખાદ અનામત ખાતે, ગાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા છે ભાઈ 900. ઓકે ચાલો અહીંયા લખી નાખીશ 900 રૂપિયા. રેડી? રેકોર્ડેડ બેચ રીલોડેડ બેચમાં આ ચેપ્ટરના એક્ઝામ્પલ ગણાવશો. હા દાખલા આ ચેપ્ટરના હશે સ્વાધ્યાયના. 900 ફાયદો કઈ રીતે? વેરી ગુડ, મસ્ત પ્રશ્ન પૂછ્યો છે સાહેબ. 900 ફાયદો કઈ રીતના, શા માટે? તો કે છે ને આપણે છે ને ગાલખાદ હોય ને, ગાલખાદ અને ગાલખાદ અનામત, એને આપણે એક પ્રકારનું નુકસાન સમજીએ છીએ કે શું કહેવાય, કહેવાય નહીં હો, કહેવાય નહીં પણ આપણે સમજીએ છીએ. ગાલખાદ અનામત, ગાલખાદ, ગાલખાદ અનામત, વટાવ અનામત
એને આપણે એક પ્રકારનું નુકસાન કહીએ છીએ. તો મેં જોયું કે સાહેબ અત્યાર સુધી મને કેટલું, તો કે સાહેબ 2000નું નુકસાન જતું હતું. અત્યાર સુધી કેટલું, તો કે 2000નું નુકસાન જતું હતું. હવે તો કે હવે મારે ખાલી 1100નું જ નુકસાન જાય છે. કહેવાય નહીં હો, નુકસાન ન કહેવાય, પા તો ખાલી કહું છું 1100નું. તો સાહેબ અત્યાર સુધી તમારા પૈસા કોઈ 2000 અને હવે માત્ર ને માત્ર 1100, તો 900 ફાયદો થાય. ચાલો એના પછી સ્ટોકની કિંમતમાં 400 ઘટાડો કરવો. ચલો સ્ટોક 36000 છે ભાઈ, સ્ટોક 36000 છે. સ્ટોક 36000 માઇનસ ઘટાડો 400 રૂપિયા, 35600. 35600. નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર. અહીંયા લખી નાખીશ સ્ટોક ખાતે. સ્ટોક ખાતે કેટલા રૂપિયા, તો કે 500. 500 નહીં 400. કેટલા રૂપિયા, તો કે 400. ચાલો એના પછી, તો કે એના પછી લેણદારોને 500 ચૂકવવાના નથી. લેણદારોને ભાઈ 500 ચૂકવવાના નથી. ઓકે, લેણદારો છે કેટલા, તો કે 22000. અહીંયા લખી નાખીશ લેણદારો કેટલા છે, તો કે 22000 માઇનસ ઘટાડો કેટલો, તો કે 500. એક બી 500 થયા. ઓકે, અહીંયા કેટલા લખી નાખીશ 21500. 21500. ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા. લેણદારો ખાતે 500 રૂપિયા. ચાલો એના પછી સ્કૂલથી મોડું થઈ ગયું એટલે મોડું, કાંઈ વાંધો નહીં. એક્ઝામમાં આવી ગણતરી લાસ્ટ પેજમાં કે સમની પાછળ જ્યાં કરો ને બધે હાલશે. એક્ઝામમાં આવી ગણતરી પહેલાં એક ગણતરીનું પેજ છોડી અને પછી દાખલો ગણો તોય વાંધો નહીં, છેલ્લા પેજે ગણો તોય વાંધો નહીં. હું તો એમ કહું કે છે ને પહેલાં એક પેજ છોડી દેવાય, આખું પેજ ભલે ભલે અડધું પછી કોરું રહેતું, અને બીજા પેજથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, અને પાછળના પેજે રોકડ બેંક ખાતું ને પાકું સરવૈયું. રેડી? આગળ પાછળ એક પેજમાં થઈ જાય ને એક પેજ શું થઈ જાય, ગણતરીનું થઈ જાય. ઓકે, બસ એમ જ કરવાનું. એટલે શું છે કે સાથે સાથે ગણતરી ઓલું છેલ્લા પેજે જવું નહીં. બધા જ ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ જેમનું નક્કી કર્યું છે. ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો અને પાઘડી અંગેની જરૂરી આમનોંધ લખો. અહીંયા આપણને એવું કહી દીધું સાહેબ પાઘડી અંગેની જરૂરી આમનોંધ લખો, એટલે આપણે પાઘડી અંગેની જરૂરી આમનોંધ એક જ છે, અને એ કઈ છે, તો કે આ 2 નંબરની આ પાઘડી અંગેની જરૂરી આમનોંધ. રેડી? એટલે જો ફાયદો ઈ થાય, ફાયદો ઈ થાય શું, તો કે આપણને કદાચ ભૂલમાંથી એવું કહી દીધું કે પાઘડી અંગેની જરૂરી આમનોંધ લખો અથવા જરૂરી આમનોંધ લખો, તો કે સાહેબ તો તરત જ આપણને માર્ક મળી જાય. રેડી? એમાં પછી ખાનાબાના ગાળવાની એટલી બધી જરૂર ન હોય. આ 8 ગુણના દાખલામાં આપણને આમનોંધ સહિત પૂછે ને તો ખાના ગાળવાની એટલી બધી જરૂર નથી, તમે ડાયરેક્ટ જ લખી શકો. સિમ્પલ. એટલા માટે સાથે સાથે જ ગણવું. ઓકે, જૂના પાકા સરવૈયામાંથી નવા પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડ 18000 લખી નાખીશ. પ્રોવિડન્ટ ફંડ 18000. ત્યાર પછી તો કે ત્યાર પછી જમીન મકાન દેવાદાર સ્ટોક રોકડ પાઘડી બધું જ આવી ગયું છે. इस तरफ भी બધા आ ગયા. ઓહો, હાવ નાનો દાખલો, એકદમ ઈઝી દાખલો. $11,400. ઓકે, 11,400. 11,400 એટલે 11,000.
અહીંયા લખી નાખીશ નફો, પી અને ક્યુ. જૂનો પ્રમાણમાં વેચી દો. જૂના 6,600 4,400. ઓકે, 6,600 4,400 એની ક્રોસ અસર પુનઃ મૂલ્યાંકન ખાતે 6,600 4,400. પી 79600 79600 79600 67 બે જવાબ આવે 67,600 67,600 પાકું ને 67,600. ક્યુ 60,400. ઓકે, 60,400 60,400 52,400 52,400. અહીં લખી નાખી 60,000. આ બાજુ લખી નાખી 60,000. 6 3 9 बात करो એટલે 51,000. ओके, यहाँ पे लिख दूंगा 51,000. आगे पे लिख दूंगा बाकी आगळ लई गया 67,600 67,600 52,400 52,400 અને 51,000. PQR મૂડી 1,71 1,71,000. इसका टोटल 64,000. ओके, અહીંયા पे लिख दूंगा 64,000. આવો આ કવડું ખાનું બનાવ્યું છે. 64,000 ઘટે 64,000. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. અહીંયા લખી નાખીશ 64,000 રોકડ બેંક. 2,10,500 2,10,500 2,10,500. ઓકે, ચાલો દાખલો થઈ ગયો પૂરો. રેડી? અરે વાહ, હજી પણ ચોકલેટને વાર છે. હજી ચોકલેટને આ દાખલો બોર્ડમાં પૂછાય તો જામો કામો ને જેઠો થઈ જાય. મૂડી ખાતાની બાકી રોકડ ખાતે લઈ પાકા સરવૈયામાં સીધી મૂડી લખી શકાય. મૂડી ખાતાની બાકી રોકડ ખાતે લઈ, હવે એવું મને નથી ખબર હો, સ્કૂલમાં એટલે થોડી વાર લાગશે સમજમાં. ઓકે, વાંધો નહીં. આખા પેપરમાં ઓકે હાલો. તો મેં કીધું છે ને થોડું ચેપ્ટર નંબર 2નું થોડું રિવિઝન કરી લઈએ. મને એવું ઈચ્છા હતી, મેં કીધું આજે થોડું વહેલું પૂરું થઈ જાય ને તો ચેપ્ટર નંબર 2નું થોડું આપણે રિવિઝન કરી લઈએ. રેડી? તો ચેપ્ટર નંબર 2નું મને કોઈ એવું કહેતું હતું એકાદું કંઈક ખોલવી ને ડીપીપી બીપીપી કંઈક ખોલવી. ઓકે, રામ અને શ્યામ 6:4 પ્રમાણમાં ખાલી 9-10માં ભૂલ પડી. બીજા કેટલી મિનિટમાં? આ 20-25 મિનિટમાં પૂરો થઈ જાય. 20 મિનિટ તો બહુ
મૂડીની ખાતાની જગ્યાએ ચાલુ ખાતું આપ્યું છે તો તેમાં કઈ નોંધ આવે? તો કે ચાલુ ખાતું બનાવવાનું, મૂડી દેવા બાજુ, મૂડી દેવા બાજુ. રેડી? ઓકે, હાલો. તો સૌપ્રથમ હવે આપણે કંઈક શરૂઆત કરીએ. તો થોડું ઘણું કંઈક લખવાનો પ્રયત્ન કરીશું આપણે. તો શું છે કે આપણને ખ્યાલ આવે. રેડી? પણ ખ્યાલ નથી લાવવો. ચાલો, ઉધાર બાકી આપી છે, જમા બાકી આપી છે, દેખાય છે? ઉધાર બાકી આપી છે. સર આ એક્ઝામ્પલ આજે જ અમે સ્કૂલમાં ગણી. ઓકે, થઈ ગયું. ઓકે, પહેલા સૌપ્રથમ ઉધાર બાજુથી જોઈએ. પેલા જોઈ લેવાનું ચાલુ ખાતા આપ્યા છે. તો કે સાહેબ ચાલુ ખાતા આપેલા નથી, ચાલુ ખાતા આપ્યા નથી. રેડી? ઓકે. ત્યાર પછી કઈ વિગત કઈ બાજુ આવે એ જોઈ લઈએ. રેડી? જે લોકો નવા આવ્યા છે એને પ્રોવિડન્ટ ફંડની 4 અસર હોય એમાં ખબર નથી પડતી. હાલો, તો એ સમજાઈ દઉં. એમાં શું થઈ ગયું? પ્રોવિડન્ટ ફંડની 4 અસર હોય સાહેબ, એમાં અમને ખબર પડતી નથી. તો સૌપ્રથમ પ્રોવિડન્ટ ફંડ હોય ને, પ્રોવિડન્ટ ફંડ ખાલી એટલું જ લખ્યું હોય ને, એને દેવું કહેવાય. અને દેવું ક્યાં આવે સાહેબ? તો કે મૂડી દેવા બાજુ. બધાએ સમજવાનું છે હો. જેને આવડે છે, જેને નથી આવડતું એ બધાએ સમજવાનું છે. કારણ કે જેને આવડે છે ને એ પછી ધ્યાન આપતા બંધ થઈ જાય. કારણ કે કોઈ સાહેબે સરસ મજાનું કીધું છે, પ્રવેશમાં અમુક સમન ચાલુ ખાતા આપ્યા હોય અને મૂડી આવશે મારા ભાઈ, ચાલુ ખાતા વાળા સમય આવશે. એની પછી એનો જ વારો છે. આવતા સોમવારે ચાલુ ખાતું વાળો જ હું લેવાનો છું. રેડી? એટલે ટેન્શન નહીં. ભાગીદારનો ત્યાગ 0 આવે તો એને લાભય નથી કર્યો ને ત્યાગય નથી કર્યો. એવો એક દાખલો હશે, લાભય નથી કર્યો ને ત્યાગય નથી કર્યો. સાહેબ પ્રોવિડન્ટ ફંડ એટલે દેવું. દેવું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. પછી કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આવું આપણને આપ્યું હોય. ફાળો એટલે શું સમજવાનું ખબર છે? ખર્ચ. ફાળો એટલે શું સમજવાનું? ખર્ચ. અને ખર્ચ સાહેબ આવે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી ત્રીજો શબ્દ છે પ્રોવિડન્ટ ફંડમાં અથવા પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો. સાહેબ છેલ્લા શબ્દ જુઓ, છેલ્લો શબ્દ રોકાણો. રોકાણો એટલે મિલકત કહેવાય. રોકાણો એટલે કહેવાય મિલકત. તો કે મિલકત લેણા બાજુ. રેડી? સાહેબ પ્રોવિડન્ટ ફંડમાં મને કાંઈ ખબર પડતી નથી, પણ ખર્ચ, ફાળો એટલે ખર્ચ, નફા નુકસાન ઉધાર, રોકાણ એટલે મિલકત, મિલકત લેણા. હવે તો કે પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના આ વ્યાજ એક જ એવું વ્યાજ છે કે એના જે મૂળ માલિક છે ને એમાં પ્લસ થાય. આ એક જ એવું વ્યાજ છે કે જેના મૂળ માલિકમાં પ્લસ થાય છે. એનો મતલબ એમ કે પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ. રેડી? બાકી તમે જુઓ, માની લો કે શ્યામની લોન. તો કે આપણે ક્યાં લખીએ છીએ? તો કે ડાયરેક્ટ બારોબાર 10,000. એના નીચે લખવાનું લોનનું વ્યાજ. તો એ લોનમાં પ્લસ નથી થતું. એ લોનમાં પ્લસ થતું નથી. એ ક્યાં લખવાનું હોય? બારોબાર જ લખવાનું હોય. એવી રીતના આપણને આપ્યું હોય કે 10%ના ડિબેન્ચરમાં રોકાણ. 10%ના ડિબેન્ચરમાં રોકાણ. તો રોકાણ ક્યાં લખવાનું હોય? તો કે રોકાણ સાહેબ મિલકત લેણા બાજુ, બારોબાર જ લખવાનું હોય. મને એક બાળકના સરસ મજાના બહુ બધા મેસેજ આવે છે. મેં કીધું બાળક મારી પાસે ભણે છે કે નથી ભણતો એ બહુ કાંઈ ખ્યાલ નથી આવતો, પણ મેસેજ હું આજે વાંચું છું. કેટલા દિવસ હતું કે એને એક ફોટો મોકલો છે કે સર આમાં પ્રમાણ શોધવાનું કીધી છે તો તમે કેમ નથી શોધ્યું? કયા દાખલાની વાત કરું છું? તો કે લાભ અને ત્યાગ. લાભ અને ત્યાગમાં આપણને પ્રમાણ શોધવાનું કીધું છે, તો સાહેબ કેમ તમે નથી શોધ્યું?
આમાં એ ભાઈ એમ કે છે કે સાહેબ તમે એ કે પ્રમાણ કેમ નથી શોધ્યું? દેખાય છે? આવું મેં કીધું હતું કે નીચે છે ને તમારી રીતે તમારે બધું લખી નાખવાનું. રેડી? પછી તો કે પછી એને મને બીજો મસ્ત મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે આવું કાંઈ આપેલું હોય, આવું કાંઈ આપેલું છે, રાઈટ? અને નીચે લખ્યું છે કે કોમલનો ત્યાગ, કૃપાનો ત્યાગ અને કરિશ્માનો ત્યાગ. મેં એવું શીખવાડ્યું હતું. માની લો કે એક રકમ છે 0/60, એક રકમ છે 2/60 અને એક રકમ છે -2/60 અને ગોતવાનું કીધું છે ત્યાગ, ત્યાગ અને ત્યાગ. ઓકે? ત્યાગ હોય એ ત્યાગમાં માઇનસ રકમ હોય તો એને કહેવાય લાભ. આવું મેં શીખવાડ્યું હતું. પછી તો કે મેં કીધું હતું પછી નીચે લખવાનું કે ABC હોય ને તો એનો ત્યાગ બરાબર 0, રાઈટ? બીનો ત્યાગ બરાબર 2/60 અને સીનો ત્યાગ બરાબર -2/60. રેડી? આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો. અને કદાચ જો તમારે ફેરફાર કરવો હોય તો તમે એવું લખી શકો કે સી નો લાભ બરાબર 2/60. ક્લિયર? લાભ લખો તો માઇનસ નહીં કરવાનું અને માઇનસ લખો તો લાભ નહીં લખવાનું, ત્યાગ લખવાનું. મને કે સર એમ કેમ તમે લખ્યું? એ કે અહીંયા માઇનસની નિશાની હું કામ ન કરી? ખબર નહીં હવે કોણ છે એ. મેં કીધું ખારું હાલો ને, વાંધો નહીં. પછી તો કે સર ચેપ્ટર નંબર 5માં ગણતરી કરવી પડે, પહેલાં આમનો લખવાનું ને પછી ને બીજી બધી તો એક્ઝામમાં રાઇટરની સહાયતા લેવાની હોય. તો સર કઈ રીત બારમું કે 11મું? કંઈક તો ગડબડ છે. પછી મને પ્રશ્ન પૂછ્યો એને, હું ખાલી બતાવું તમને. લે ડિલીટ મારી દીધા. ડિલીટ નહીં મારો, તમારું મેં કાંઈ કીધું જ નથી. અરે રે, હા લાઈવમાં હશે. ઓકે ચાલો જે હોય એ. પણ આવા જે પણ સવાલો હોય ને એ બધા સવાલના જવાબ હું તમને કહી જ દઉં છું કે આવી રીતના આવું કરો તો આવી રીતના થશે, આવી રીતના આવું કરો તો આવી રીતના થશે, આ કરો તો એટલા માર્ક, આ કરો તો એટલા માર્ક, આ તમે દાખલા કરો તો તમારા માટે માત્ર ટાઈમ પાસ છે, આ દાખલા કરો તો તમને પરીક્ષામાં પૂછાય છે, પહેલા ચેપ્ટરના મોટા દાખલા કરો તો તમારા માટે માત્ર ટાઈમ પાસ છે, પહેલા ચેપ્ટરના મોટા દાખલા. રેડી? એવી જ રીતના ચોથા ચેપ્ટરના મોટા દાખલા કરો તો તમારી અને મારી બંને માટે ટાઈમ પાસ જ છે. કેમ કે ચોથા ચેપ્ટર માટે મોટા દાખલા પૂછાવાના જ નથી, નાના ચેપ્ટર ઓલા ચેપ્ટરમાંથી દાખલા પૂછાવાના જ નથી. રેડી? એક મિનિટ કોમેન્ટ ન કરતા. તમે હા, આ જે PDF નો દાખલો છે ને એ જ ગણવાનો.
ઓકે, તો ચેપ્ટર બધા ખાતાની અંદર હેડિંગ લખવું પડે. હા, બધા ખાતાની અંદર હેડિંગ લખવાનું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, આમાં હેડિંગ લખવાનું. મૂડી ખાતામાં હેડિંગ નહીં લખવાનું, પાકા સરવૈયામાં લખવાનું. સ્કૂલમાં જતા એટલે મોટા કરવાની જરૂર નથી ને? નહીં, મોટા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા જ નથી સાહેબ. ચેપ્ટર નંબર 1નું PYQ જોઈ લેજો તમે. રેડી? પછી ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એ જોઈ લેજો. ચેપ્ટર નંબર 4 એમાંય મોટા દાખલા નથી. ત્રીજા અને ચોથાનું PYQs જોઈ લેવા. પ્રીવિયસ યર ક્વેશ્ચન બધા જોઈ લેવા, જેટલા કામના હોય એટલા જ. આ ચેપ્ટર છે તો આ 5મું ચેપ્ટર છે ને સાહેબ, આ 5મા ચેપ્ટરના નાના દાખલા કોઈ કામના નથી. તમારી શાળામાં પહેલી પરીક્ષામાં પૂછશે ને તો બોર્ડમાં કોઈ કામના નથી. કોઈ એટલે કોઈ કામના નથી. રેડી? આ ચેપ્ટરના નાના દાખલા ક્યારેય પૂછાણા બોર્ડમાં નથી, ક્યારેય પૂછાશે નહીં. કારણ કે 2 જ મોટા દાખલા 8-8 ગુણના આવવાના છે. ઓકે, એટલે બધી જ વિગતની હું ડિટેલમાં ચર્ચા કરીને કહું છું. ઓકે, ચેપ્ટર 3માં મૂડીકૃત નહીં આવે ને PYQsમાં જોઈ લેવું. PYQsમાં ઓકે, PYQમાં સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કદાચ 3 વખત પૂછાઈ ગઈ છે. રેડી? ઓકે, ચાલો. તો આ સાથે જ કોઈને પણ મારી વાતનું ખોટું લાગ્યું હોય તો 2 હાથ જોડીને માફી માગું છું. ઓકે, પરંતુ કંઈક વ્યવસ્થિત અને સારા સવાલ પૂછજો જે તમને ન ખબર હોય અને મેં પણ કહેવાનું રહી ગયું હોય એવા. ઓકે, જય હિન્દ, જય ભારત.